નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પરિસરમાં સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર શહેર ભાજપ સંગઠનના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હનુમાનજી મંદિરના મહંત શ્રી કરસનદાસ મહારાજનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના પદાધિકારીઓ, દલિત સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય લવિંગજી ઠાકોરે હનુમાનજી મંદિરની દિવાલના નિર્માણ માટે પોતાની ગ્રાન્ટમાંથી ₹5 લાખની સહાયની જાહેરાત કરી હતી. સાથે જ નગરપાલિકા દ્વારા સંડાસ, બાથરૂમ અને શેડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આરતી, પૂજન, ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સંત રવિદાસજી મહારાજના જીવન અને સંદેશને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે યાના આપણા લોકલાડીલા ધારાસભ્ય સાહેબ શ્રી લવિંગજી સાહેબ તેમજ જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમજ રાધનપુરના હાલના પ્રમુખ શ્રી ભાવનાબેન જોશી તેમજ તમામ કાઉન્સિલર અગ્રણીઓ સમસ્ત ત્યાં પધારી અને જયંતિની ખૂબ ઉજવણી કરી. અને આજે જે બાપુને ત્યાં આખો શેડ બનાવી આપવા માટે અને લવિંગજી સાહેબે આખી દીવાલ 5 લાખના ખર્ચે બનાવી આપવા માટે સંબોધન કર્યું છે. જે બદલ અમારી સમાજ સાહેબનો અને નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને મારું નામ રણછોડભાઈ દુદાભાઈ મકવાણા, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખ તરીકે ખરેખર આપણી પાર્ટીનો ખરેખર આભાર માનું છું અને લાગણી ધરાવું છું. આજે ખૂબ જ આનંદની વાત છે કે અમારે રોહિત સમાજ દ્વારા અને સમગ્ર રાધનપુરની જનતા દ્વારા આજે ભીડભંજન હનુમાન ના પાવન સાનિધ્યમાં એ 650મી જન્મ જયંતિ એટલે કે આનંદ ઉત્સાહ સાથે ઉજવાઈ રહી. એમાં એક રોહિત સમાજ નહીં પણ 18 આલમ આવીને અહીંયા આ મઢીના મંત પરમ આદરણીય કરસનદાસ બાપુ અને દરેક સમાજના આગેવાનો એટલે મેયરશ્રીથી માંડીને ચેરમેન અને બીજા અન્ય કાર્યકર્તા આવીને એ 650મી જન્મ જયંતિ નિમિત્તે એ ખૂબ જ સંધ્યા આરતી કરી અને બાપુના રોહિદાસ બાપુના ખૂબ જ આશીર્વાદ લીધા. કરશનદાસ બાપુના પણ અમે બધાએ નમન કરીને આશીર્વાદ લીધા. કેમ કે આપણા મોદી સાહેબ છે એ ખરેખર આજે આખા ભારતભરમાં કે રોહિદાસજીની એ જન્મ જયંતિ 650મી આખા ભારતમાં ઉજવી રહ્યા અને સમરસતાનું વાતાવરણ મોદી સાહેબની જે વાત છે એ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ અને આ સમરસતાની વાત લઈને આખા હું આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વાત કરું છું કે આનો સંદેશો એ ગામડે ગામડે પહોંચાડે. કારણ કે રોહિદાસ એક સંત શિરોમણી અને જેણે અનેક સમાજોને આવા એ જ્ઞાન પીરસ્યા છે, એ વિચારસરણી આપી છે, સમરસતાની એકતાની ભાવના રાખી છે. એની વાત પણ આપણે એ દરેક સમાજના લોકો સુધી પહોંચાવે અને સમરસતા જળવાઈ રહે. આપણે બધા સાથે મળીને આ વર્ષે દીએ જે આવે એમની એમ એ જન્મ જયંતિ ઉજવતા રહીએ. અને અમને અહીંયા પણ ખૂબ જ એ રોહિત સમાજનો આભાર માનું કે જેણે આ જમણવાર સાથેનો પ્રોગ્રામ છે એમાં એ ભોજનદાતા હરગોવનભાઈ ને એના ધર્મપત્ની પણ અહીંયા પધાર્યા છે અને આવી રીતે આ પ્રસંગને રૂડો બનાવ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર. બોલો સદગુરુદેવ.